નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા કોચિંગ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ બીજો જોઈશું। ચોથો પાઠ છે, એમાં શરૂઆતનો પહેલા ભાગમાં 4 દાખલા ગણાયા છે। આ ભાગમાં બીજા આપણે 4 દાખલા એટલે 5 નંબરનો, 6 નંબર, 7 અને 8 નંબર દાખલાની વાત કરીશું। 5 નંબરનો જે દાખલો છે એ 2017 માં જે નવોદયની પરીક્ષા લેવાઈ છે એમાં પૂછાયેલો છે। 6 નંબરનો દાખલો 2018 માં પૂછાયેલો છે। 7 નંબરનો દાખલો 2019 માં પૂછાયો અને 8 નંબરનો દાખલો 2020 માં જે નવોદયની પરીક્ષા લેવાઈ છે એમાં પૂછાયેલો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે એનું આ દાખલાઓનું શું કરીશું, સોલ્યુશન કરીશું। ચલો ધ્યાન રાખજો કે પહેલો જે દાખલો છે એમાં શું કહ્યું છે, 32 ના અવિભાજ્ય શબ્દ કયો વાપરે છે, અવિભાજ્ય, વિભાજ્ય અને અવિભાજ્ય અવયવ આપણે પાડવાના છે। ચલો જવાબ છે આનો અવિભાજ્ય અવયવ પાડવા માટે તમારે આ રીતે 32 લખવાના છે। હવે તમારે નક્કી કરવાનું છે કે આમાં કઈ ચાવીઓ વાપરી શકાય। અમુક ચાવીઓ એકમના અંક પરથી આવે છે અને અમુક ચાવીઓ સરવાળા પરથી આવે છે। અંકોનો સરવાળો કરીને પણ આપણે અમુક સંખ્યાઓને ભાગી શકીએ છીએ। ચલો એકમનો કયો છે 2 છે, તો 2 હોય ત્યારે 2 માં 2 ની ચાવી વપરાય, તો 2 એ 32 અને 2 નો ભાગાકાર કરીએ તો જવાબ આવશે આપણો 16। ચલો ફરી એકમનો 6 છે, તો ફરી 2 ની ચાવી વાપરીએ તો 2 જવાબ થશે 8। ફરી પણ 2 છે, તો 2 ભાગાકાર કરીએ તો 4 થશે। 2 ભાગાકાર ફરી કરીએ તો 2 થશે। ફરી 2 ભાગાકાર કરીએ તો 2 એકા 2। ચલો કેટલી વખત 2 આવે છે, 32 ના મેં અવયવ પાડે છે, તો હા તો 32 ના અવયવમાં શું શું આવે છે, 2 2 2 2 2 કેટલી વખત છે, તો 5 વખત। આવું થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 અને 5 વખત 2 હોય એવો આપણો જવાબ। તો જુઓ જો પહેલામાં 1 2 3 4 અને 5, ચાલો પહેલા જ આપણો જવાબ મળી ગયો। કયો જવાબ આવશે આમાં, એ નંબરનો જવાબ। ચલો એના પછી દાખલા નંબર 6 ની વાત, 6 નું સોલ્યુશન આપણે કરીએ તો 8 ના પહેલા 4 ગુણકો। ચલો 8 ના પહેલા તો આપણે 8 ના ગુણકો છે, પહેલા કેટલા લેવાના છે 4, તો પહેલા તો 8 એકા 8। ચલો બીજો ગુણક તો 8 દુ 16। ચલો ક્રમમાં લખવા માટે આપણે આવું લખીએ 0 8, કેમ કે આપણે સરવાળો પણ કરવાનો છે। ત્રીજો ગુણક તો 8 ગુણ્યા 3, 8 તરી 24, 8 ગુણ્યા 4, 8 ચોક 32। કેટલા ગુણકો કયા છે આપણને 4, 4 ગુણકો મળી ગયા। આનો આપણે શું કરીએ, સરવાળો। પરીક્ષાની અંદર સમય આપણને ઓછો મળે છે, આપણે બધું જેટલું બને એટલું ભેગું ફટોફટ થાય એવું આપણે સોલ્યુશન કરીશું। આનો સરવાળો આપણે અલગ પણ કરી શકીએ, પણ આપણે પરીક્ષામાં જેમ બને એમ ફટોફટ આપણે જવાબ લાવવાનો છે। તો કે આનો સરવાળો કરીએ, હવે 6 ને 4 10 થાય, 10 ને 8 18, 19 ને 20, 20 નો 0 થઈ જાય, વધી કેટલી આવે 1, વધી કેટલી થઈ 1, 1 ને 1 2, 2 ને 2 4, 4 ને 3 7, તો કેટલો જવાબ આવી ગયો આપણો 70। ચાલો કયો ઓપ્શન આવશે, બી નંબરનો આપણો જવાબ થશે। આ જે સંખ્યા બંનેને પણ પૂછાય તો મારા સાદી રીતે ગુણાકાર કરી દેવાનો। ચલો ના પછી 7 નંબર દાખલો જે 2019 ની પરીક્ષામાં પૂછાયેલો છે। ચાલો એનો આપણે જવાબ લખીએ। પ્રથમ 100 વિભાજ્ય સંખ્યાઓમાં 3 અને 5 બંનેથી ભાગી શકે। 3 અને 5 એટલે 3 અને 5 નો સીધો આપણે ગુણાકાર કરીએ આવું લખાય। 3 અને 5 બંનેથી ભાગી શકે એવી હોવી જોઈએ, એટલે કે કોણ હોવું જોઈએ એવું, તો 15 છે એમાં। તો 15 નો આપણે ઘડિયો બોલવાનો છે કે જે 100 સુધી જઈ શકે। આપણે 100 આવે તો પણ ચાલે અથવા 100 થી નાનો। પ્રથમ 100 વિભાજ્ય સંખ્યાઓ છે, તો 15 એકા 15, 15 થયો પહેલું તો 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75 અને 15 છ 90, 15 7 105। પણ આ 105 તો કેવું છે, 100 કરતા મોટું છે એટલે આપણે 105 લખી શકતા નથી। જો હવે આ બધી સંખ્યાઓ 3 વડે પણ ભાગી શકાય છે અને બધી સંખ્યાઓ 5 વડે પણ ભાગી શકાય છે। તો કેટલી સંખ્યાઓ થાય છે, તો પહેલી તો 15, 1 2 3 4 5 ને 6, કેટલી સંખ્યાઓ 6, એટલે ઓપ્શન નંબર કયો થશે આપણો જવાબમાં, ડી આવશે। કયો આવશે, ડી। ચલો ના પછી આ વિડિયોનો છેલ્લો દાખલો, દાખલો નંબર 8 કે જે 2020 ની પરીક્ષામાં પૂછાય। ચાલો એનો આપણે જવાબ લખીએ। જવાબ ચલો 640 ના અવિભાજ્ય અવયવ, તો ફરી તમારે આ રીતે અવયવ પાડવાના છે। એકમનો અંક જોઈને આપણે નક્કી કરીએ તો 2 ની ચાવી વપરાય। 2 એ હંમેશા જો ચાવી 2 ની વપરાય તો 2 હંમેશા સંખ્યાના અડધા થાય। કેટલા થાય, અડધા। ચલો 2 આપણે ભાગાકાર કરીએ, 640 ભાગ્યા 2 કરીએ 2 તરી 6, 2 દુ 4, 0 નો 0, ફરી પણ 0, 2 ને 4, ફરી અડધા થાય
તો 2 એકા 2, 2 છંગ 12, 0 નો 0, ફરી પણ 2 ની ચાવી વપરાય તો ફરી અડધા થાય, તો 2 આઠા 16, 80 થયા, ફરી પણ 2 ની ચાવી તો અડધા 40, ફરી 2 ની ચાવી આના અડધા 20, ફરી 2 ની ચાવી આના અડધા 10, ફરી 2 ની ચાવી અડધા 5, હવે 5 એકા 5. ચલો બસ 640 માં જે આપણે અવયવ પાડ્યા કેવા અવિભાજ્ય આ સંખ્યાઓ 1 2 3 4 5 6 અને 7 વખત બગડા છે. 1 2 3 4 5 6 અને 7, 1 2 3 4 5 6 7 અને છેલ્લે કોણ છે 5. ચલો આવો જવાબ તમારે જોવાનો છે. પહેલામાં છે ના 7 બગડા હોવા જોઈએ. 1 2 3 4 5 6 7 અને 5 કયો જવાબ થશે આપણો ડી નંબરનો જવાબ. ફરી વિદ્યાર્થી મિત્રો કયો પાઠ છે? તો ચોથા નંબરનો પાઠ છે. આમાં કુલ 8 દાખલાઓ પૂરા થયા, હજુ 4 દાખલાઓ બાકી છે જે આ પછીના વિડિયો જે આપણે મૂકીશું ભાગ નંબર કયો હશે ત્રીજા ભાગમાં આપણે સોલ્યુશન કરીશું. એટલે હવે પછીનો જે વિડિયો આવશે એમાં બીજા 4 દાખલા હું ભણાવીશ એટલે આ પાઠ તો પૂરો થઈ જશે. એટલે આપણે શરૂઆતના પહેલો બીજો ત્રીજો અને ચોથો પાઠ શું થશે આમાં પૂરો. મિનિમમ આપણે 15 થી 16 પાઠ આપણે શું કરવાના છે પૂરા કરવાના છે. કયા દાખલાનું સોલ્યુશન કરાવું છું તમને તો 2010 થી માંડીને 2024 સુધીની પરીક્ષામાં પૂછાયેલા નવોદય કે જે તમારે પેપર જે રિવિઝન થઈ જશે અને આ દાખલા પર તમારે વધારે મહેનત કરવાની છે કે ચોપડીમાં તો ઘણા બધા દાખલાઓ છે પણ એમાંથી જે મોસ્ટ આઈપી જે દાખલાઓ છે જે વારંવાર પૂછાતા હોય એ તમારે પેપરમાં જોઈને નક્કી કરવાના છે. જે હું તમને આજે બધા ભણાવું છું એ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. તો તમે આ વિડિયોને જોજો. ફરી તમને કોઈને ગમે આ વિડિયો તો તમે બીજા તમારા મિત્રોને શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો. જય હિન્દ.